રામકૃષ્ણ આશ્રમ જે રામકૃષ્ણ આચાર્ય થઈ ગયા, એને કઈ વિવેકાનંદ એના શિષ્ય હતા, પુત્ર નતા, પરંતુ પોતાની તપશ્ચર્યા, પોતાની સાધના, પોતાનું કૌશલ, પોતાની આવડત, પોતાની મર્યાદા, પોતાના ગુણોવાદ એ બધાથી એને દીક્ષિત કર્યા. અને ભાઈ જે રામકૃષ્ણ આશ્રમ જે રામકૃષ્ણજી છે એને સ્વામી વિવેકાનંદ જેવા નચિકેતા યુવાન આપ્યા, ધર્મ ધુરંધર કહી શકાય એવા વૈચારિક ક્રાંતિકારી. તો આ જે જુનાગઢમાં જેટલા પણ સાધુ સંતો છે, મને તમે બતાવો એમાંથી કોઈએ પણ આજ સુધીમાં એવો કોઈ ધર્મ વાહક, એવો ધર્મ ધ્વજારક, એવો ધર્મ ચુસ્ત પાલક, એવો નીતિ નિયમનો શ્રેષ્ઠ પાલનારો, એવો જગતને દિશા ચીંધનારો કોઈ વિઝનરી, એવો કોઈ વ્યક્તિ પેદા કરી શક્યા નહીં. તો પછી આશ્રમ શેના, શું કામ? તમારે બધાને ખાઈ પીને મજા કરવી એવું? તો સોરી, આ ગિરનાર છે એ 81 નો અડ્ડો બનતો અટકાવવો જ પડે. સરકારે કોઈ પણ ભોગે, ને શંકરાચાર્ય જીવો જે છે એને આનું નેતૃત્વ લેવું ઘટે.